અમદાવાદના ભોવાલડી ગામે રફતારનો કહેર જોવા મળ્યો। પેવર બ્લોકનું કામ કરી રહેલા શ્રમિકો પર કાર ફરી વળી છે। પૂર્વ સરપંચના દીકરાએ એક મહિલાનો જીવ લીધો। ઘટનામાં ગર્ભવતી મહિલાનું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું। આરોપીઓ પૂરપાટ ઝડપે કાર દોડાવી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। ભોવાલડીના પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના નામે આ કાર હોવાનું સામે આવી રહ્યું છે। તો અમદાવાદના ભોવાલડી ગામે રફતારનો કહેર જોવા મળી રહ્યો છે ને ફરી એક વખત આ કહેરને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। પેવા બ્લોકનું કામ કરી રહેલ શ્રમિકો પર આ કાર છે તે ફરી વળી, જેને કારણે એક મહિલાનું મૃત્યુ થયું છે। પૂર્વ સરપંચના દીકરાએ એક મહિલાનો જીવ લીધો છે। આ ઘટનામાં ગર્ભવતી મહિલાનું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, ભોવાલડી ગામે રફતારનો કહેર જોવા મળ્યો અને ફરી એક વખત આ બેફામ કારને કારણે નિર્દોષે જીવ ગુમાવ્યો છે। દીપક, બિલકુલ બેકાબુ બનેલા જે નવીરાઓ છે કે જેમના દ્વારા કાર પૂરપાટ ઝડપે હથકારવામાં આવે છે ને લોકોના જીવ લેવામાં આવે છે। આવી જ ઘટના અમદાવાદ ગ્રામે એટલે કે ભોવાલડી ગામે બની છે કે પૂર્વ સરપંચ છે તે પૂર્વ સરપંચ જે છે તે પૂર્વ સરપંચના પુત્ર કુમાર ઠાકોર નામનો જે વ્યક્તિ છે કે જે 17 થી 18 વર્ષનો છે, તેના દ્વારા અકસ્માત કરવામાં આવી છે। અકસ્માતની અંદર જે ગર્ભવતી મહિલા હતી અને અન્ય 2 થી 3 લોકો જે છે તે આ ફૂટપાથ જે કાર હંકારી હતી તેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા છે। હાલ તો સમગ્ર મામલે પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જે પૂર્વ સરપંચ છે ભોવાલડી ગામના કે જેના પુત્ર દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, ભૂપેન્દ્ર ઠાકોરના પુત્ર છે, અને તેની સામે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર। તો શ્રમિકો પર આ બેકાબુ કાર ફરી વળીને જે ઘટનામાં ગર્ભવતી મહિલાનું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ પૂરપાટ ઝડપે કાર દોડાવી હોવાનો સ્થાનિકોએ પણ દાવો કર્યો છે। ભોવાલડીના પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના નામે આ કાર હોવાનું સામે આવ્યું છે। બેફામ નબીરાઓને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે અને ફરી એક વખત અમદાવાદના ભોવાલડી ગામેથી આ ઘટના સામે આવી અને જેમાં પેવર બ્લોકનું કામ કરી રહેલા શ્રમિકો પર આ બેકાબુ કાર ફરી વળી। પૂર્વ સરપંચના દીકરાએ એક મહિલાનો જીવ લીધો છે અને જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। ઘટનામાં મહિલાનું જે મોત થયું છે તે ગર્ભવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે। આરોપીઓએ પૂરપાટ ઝડપે બેફામપણે આ કાર દોડાવી હતી, જેને કારણે અકસ્માત થયો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। મહત્વનું છે કે ભોવાલડીના પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના નામે આ ગાડી હોવાનું સામે આવ્યું। ફરી એક વખત રફતારનો આ કહેર જોવા મળ્યો ને જેને કારણે નિર્દોષ મહિલાનું મૃત્યુ થયું છે। સરખામણી કઈ નહીં હોય એ બોલે બધોન ભલે બંધ ધકા ઢોલે આપણે કરે ભલે ખબર પડે તને માંડક ને બોલે બાજે આ ચોય કશું નહીં કરતો કોઈ નહીં મારો આ બોલે બધા ભલે આવતા વિડીયો ચાલુ રહેજો પેલા જેમ કે આટલું બધું વસ્તુ ને તોડી છે 2-3 માણસ ને વાગ્યું પેલો એક ભાઈ તો જાય અત્યારે હું કાઢીને આવ્યો તું ટેન્શન તને કઈ ને જે કાયદેસર થાય એ જ થાય તને કોઈ હાથ નહીં અડાડતો દર ઉભો રહે તમને તારા હાથ કોઈ નહીં કશું નહીં કરતું તો શાંતિ ઉભો રહે